નમસ્તે મિત્રો, અમારા ખાસ અને અત્યંત મહત્વપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજનો દિવસ ફક્ત એક સામાન્ય દિવસ નથી। આ એક એવો દિવસ છે જે તમારા ભાગ્યની દિશા, સ્થિતિ અને રેખાઓ પણ બદલી નાખશે। કારણ કે આજે તે સમય આવી ગયો છે જ્યારે ન્યાયના દેવતા શનિદેવે તમારી કુંડળીનું મૂલ્યાંકન કર્યું છે અને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। આ ચુકાદો તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જશે। તે તમારા સ્થિર શ્વાસને પુનર્જીવિત કરશે અને તમે જે સપના છોડી દીધા હશે તે પૂરા કરશે। હે શનિદેવ, જે કોઈ પણ આ વિડિયોને સાચા હૃદયથી સૌથી પહેલા પસંદ કરે છે, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને પૂરા હૃદયથી સાંભળો। કૃપા કરીને તમારા આશીર્વાદ હંમેશા માટે વરસાવો। પ્રભુ, તેમના જીવનમાં ક્યારે પૈસાની અછત ન આવે। તેમનું ઘર ક્યારે દુઃખથી ભરેલું ન રહે। તેમના જીવનમાં દરેક સવાર સૂર્યની જેમ ચમકે અને દરેક રાત ચાંદનીની જેમ શાંતિથી ભરેલી રહે। હે શનિદેવ, આ મારી એકમાત્ર પ્રાર્થના છે। મિત્રો, સમય એકસરખો નથી રહેતો। તમે આ વાક્ય વારંવાર સાંભળ્યું હશે। પરંતુ આજે તમે તમારા માટે તેનો અર્થ અનુભવવાના છો, કારણ કે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારી કુંડળીમાં એક એવો સંયોગ બન્યો છે જે ફક્ત શનિ ભગવાન જ બનાવી શકે છે। હવે તમારી રાશિમાં એક પરિવર્તન આવ્યું છે જે વર્ષોથી શક્ય નહોતું। આજે એક સુવર્ણ તક છે અને તમે તે ભાગ્યશાળી વ્યક્તિઓમાંના એક છો જેમની કુંડળીએ આ ખાસ નિર્ણય જોયો છે। આ સમાચાર તમારા સુધી પહોંચશે ત્યારે તમે વિશ્વાસ નહીં કરો। તમારી આંખોમાં આંસુ આવશે કારણ કે આજે તમે જે ખુશી અનુભવી રહ્યા છો તે વર્ષોની તપસ્યાનું ફળ છે। જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં સંઘર્ષ કરે છે, રાત્રે જાગે છે, પોતાને તૂટવાથી બચાવવાનો પ્રયાસ કરે છે અને છતાં પણ હાર માનવાનો ઇનકાર કરે છે, ત્યારે ભગવાન શનિ તેમની કુંડળીમાં એક રેખા ઉમેરે છે જે તેમને સફળતાની ઊંચાઈઓ પર લઈ જાય છે અને આજે તે શુભ રેખા તમારા જીવનમાં ઉભરી આવી છે। તો મિત્રો, ચાલો જાણીએ કે કયા પ્રકારના સારા સમાચાર આવવાના છે। આજે કયા શુભ ગ્રહોની ગોઠવણી બની રહી છે અને તે તમારા પ્રેમ જીવન, તમારા સ્વાસ્થ્ય, તમારી નાણાકીય પરિસ્થિતિ, તમારા પારિવારિક જીવન અને તમારા ભાગ્યને કેવી રીતે સંપૂર્ણપણે બદલી નાખશે। અમે તમને આ ચમત્કારિક દિવસના દરેક પાસા વિશે વિગતવાર માહિતી પ્રદાન કરવા જઈ રહ્યા છીએ। આજના પહેલા અને સૌથી મોટા સારા સમાચાર એ છે કે જો તમે ન કરી શક્યા તો આજે સત્ય કહેવાનો દિવસ છે। અને સાતમી અને સૌથી આશ્ચર્યજનક ખુશખબર એ છે કે આજથી તમારું નસીબ ઉગવા લાગશે। તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળશે। તમે જ્યાં પણ જશો ત્યાં લોકો તમને ઓળખશે। તમારા વિચારોનું મૂલ્ય થશે। તમારો આદર વધશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે। જો આ બધી દૈવી બાબતો તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને વિડિયોને દિલથી લાઇક કરો। અમારી ચેનલને તાત્કાલિક સબસ્ક્રાઇબ કરો અને આ શુભ સંદેશ તમારા મિત્રો, પરિવાર અને શુભેચ્છકો સાથે શેર કરો। કારણ કે જ્યારે બ્રહ્માંડની 7 શક્તિઓ એક વ્યક્તિના ભાગ્યને આકાર આપવા માટે ભેગા થાય છે, ત્યારે તે વ્યક્તિ સામાન્ય રહેવાનું બંધ કરી દે છે। તેઓ ભગવાનના વિશેષ રક્ષણ હેઠળ આવે છે। આજે તમારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે। શનિદેવ, દેવી લક્ષ્મી, કુબેર મહારાજ અને ભગવાન બાલાજી મહારાજનું સંયુક્ત દર્શન તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલવા જઈ રહ્યું છે। ભાગ્યએ વર્ષોથી બંધ રાખેલા તાળાઓ હવે તેમની પાછળ છુપાયેલા ખજાનાને ઉજાગર કરશે। આજે તમે જે પણ દિશામાં જાઓ છો ત્યાંથી સકારાત્મક ઉર્જા વહેશે। તમને લોકો તમને અલગ રીતે જોતા અનુભવ થશે। તમારા વિચારો પહેલા કરતાં વધુ સાંભળવામાં આવી રહ્યા છે અને પ્રશંસા કરવામાં આવી રહી છે। આ કોઈ સંયોગ નથી,
પરંતુ તમારા ભૂતકાળ અને વર્તમાન જીવનના ગુણોમાંથી જન્મેલા શુભ પરિણામોનું આગમન છે. યાદ રાખો, શનિદેવ આપણા કાર્યોનું મૂલ્યાંકન કરનારા સૌપ્રથમ છે, અને જ્યારે તેઓ પ્રસન્ન થાય છે ત્યારે તેઓ અકલ્પનીય પરિણામો આપે છે. આજે તમને જે ભેટ મળવાની છે તે ફક્ત સંપત્તિ જ નથી, પરંતુ આધ્યાત્મિક શક્તિ, માનસિક શાંતિ અને સામાજિક પ્રતિષ્ઠા છે. જે લોકો વર્ષોથી આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા છે તેઓ શબ્દોથી આગળ વધીને રાહતનો અનુભવ કરશે. જો તમારા પૈસા ક્યાંક અટવાઈ ગયા હોય, મિલકતનું વિભાજન થઈ રહ્યું હોય અથવા કામ પર પ્રમોશન અટકી ગયું હોય, તો આજનો દિવસ અણધાર્યા સમાચાર લાવી શકે છે જે તમારી બધી ચિંતાઓનો અંત લાવશે. જ્યારે કુબેર મહારાજ કોઈના ઘરમાં પગ મૂકે છે ત્યારે ગરીબી ટકી શકતી નથી, અને જ્યારે દેવી લક્ષ્મી કોઈના રસોડામાં જાય છે ત્યારે ભૂખ, અભાવ અથવા ચિંતા ક્યારેય તે ઘરમાં પ્રવેશી શકતી નથી. આજે એક નવી શરૂઆત છે. તમને એક કાર્ય, વિચાર અથવા પ્રેરણા મળશે જે તમારા વિચારને બદલી નાખશે. તમે એક નવી યોજના બનાવશો. અટકેલી ફાઇલ અથવા પ્રોજેક્ટ ફરીથી. તમે સમજવા લાગશો કે ભગવાન ખરેખર તમારા માટે કયો રસ્તો ખોલી રહ્યા છે. આ એવો સમય છે જ્યારે આત્મા અને બ્રહ્માંડ વચ્ચે વાતચીત ખુલ્લી છે. જો તમે આ સમયે ભગવાન પાસે કંઈક માંગશો તો તે ના પાડશે નહીં. આજે તમારા પારિવારિક જીવનમાં પણ શુભ સંકેતો દેખાશે. વર્ષોથી ચાલી રહેલા સંબંધોમાં કોઈપણ સંઘર્ષ, અંતર અથવા તિરાડ આપમેળે મટવા લાગશે. તમને તમારા પરિવારના સભ્યો તરફથી ટેકો, સ્નેહ અને આત્મીયતાનો અનુભવ થશે. લગ્ન માટે લાયક લોકોને આજે સારો પ્રસ્તાવ મળી શકે છે, અથવા જેઓ તણાવપૂર્ણ વૈવાહિક જીવનનો અનુભવ કરી રહ્યા છે તેમને રાહત મળશે. તમારા બાળકો તરફથી કોઈ મોટી સિદ્ધિ, પુરસ્કાર અથવા સન્માન મળવાની પણ શક્યતા છે. તમે તમારા ઘરમાં શાંતિ, પ્રેમ અને કૃતજ્ઞતાની નવી ભાવના જોશો. આજનો દિવસ સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી પણ મોટી રાહત લાવશે. જે લોકો લાંબા સમયથી બીમાર છે તેઓ શારીરિક અને માનસિક રાહતનો અનુભવ કરશે. આ દિવસ વરદાન સાબિત થશે, ખાસ કરીને જેઓ વારંવાર ચિંતા, અનિદ્રા, થાક, માથાનો દુખાવો અથવા અસ્પષ્ટ બેચેનીથી પીડાઈ રહ્યા છે તેમના માટે. ભગવાન શનિદેવના આશીર્વાદથી આજે તમારા શરીરમાં નવી ઊર્જાનો સંચાર થશે. અને જો તમે આજે પાણીમાં થોડા કાળા તલ નાખીને સ્નાન કરશો તો બધી અવરોધો દૂર થઈ જશે. આ સરળ ઉપાય તમારા જીવનની મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે. પ્રેમની વાત કરીએ તો આજે એવો દિવસ છે જ્યારે તમારી આંખોમાં પ્રતિબિંબિત થતો પ્રેમ કોઈના હૃદયને સ્પર્શી શકે છે. અધૂરો પ્રેમ આજે તેનું લક્ષ્ય શોધી શકે છે. અસંતુષ્ટ જીવનસાથી આજે પાછો આવી શકે છે. તમારા મનમાં રહેલા વિચારોને આજે શબ્દોમાં વ્યક્ત કરી શકાય છે. આજે રોમેન્ટિક સંબંધોમાં પારદર્શિતા, આત્મીયતા અને લાગણીઓની હૂંફ ખાસ કરીને અનુભવાશે. જો તમે સિંગલ છો તો કોઈ ખાસ વ્યક્તિને મળવાની શક્યતા છે જે તમારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે. આજે તમને કોઈ શુભ સંકેત પણ મળી શકે છે જે કોઈ ઊંડા રહસ્યને ઉજાગર કરશે. આ સંકેત કોઈ માનવી, પાલતુ પ્રાણી, પક્ષી અથવા આકાશમાં ચોક્કસ રંગોના રૂપમાં આવી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમને આજે અચાનક નજીકમાં કોઈ સફેદ કે વાદળી પક્ષી દેખાય તો સમજો કે શનિદેવે તમને કોઈ ખાસ આશીર્વાદ મોકલ્યો છે. અથવા જો તમને કોઈ સ્વપ્ન આવે છે જેમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ તમને કંઈક આપી રહી છે તો તે એક દૈવી સંદેશ છે. આવા સંકેતોને અવગણશો નહીં, કારણ કે તે જ તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. અને મિત, સૌથી અગત્યનું, આજનો દિવસ જેટલો ચમત્કારિક છે તેટલો જ જવાબદારીઓથી ભરેલો છે. શનિદેવ તમને આશીર્વાદ આપી રહ્યા છે. પરંતુ એક ચેતવણી પણ છે,
આજે કોઈ પણ ખોટું કામ, કોઈનું અપમાન કરવું અથવા સ્વાર્થી નિર્ણય લેવો તમારા માટે હાનિકારક હોઈ શકે છે. તમે આ દિવસને જેટલો નમ્રતા, સેવા અને સત્યતાથી જીવશો, તેટલું જ તમને વધુ ફળ મળશે. તમારા દરેક કાર્યનું ફળ અનેક ગણું મળશે. સારું કે ખરાબ તમારા કાર્યો પર નિર્ભર રહેશે. જો આ દૈવી જ્ઞાન તમારા હૃદય સુધી પહોંચ્યું હોય અને તમને લાગે કે આજનો દિવસ ખરેખર એક ખાસ દિવસ છે, તો કૃપા કરીને આ વિડિયોને સાચા હૃદયથી લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ સંદેશ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. અને હા, ટિપ્પણીઓમાં જય શનિદેવ, જય માતા લક્ષ્મી અને જય કુબેર મહારાજ લખવાનું ભૂલશો નહીં, જેથી તેમના આશીર્વાદની ઉર્જા તમારા જીવનમાં કાયમ માટે રહે. મિત્રો, જ્યારે ભગવાન કોઈ ખાસ આત્માને બોલાવે છે, ત્યારે તેમના જીવનની જૂની દિવાલો સૌપ્રથમ તોડી પાડવામાં આવે છે, જેથી ભાગ્યના નવા મહેલ માટે માર્ગ બનાવવામાં આવે. આજે તમારું જીવન તે પ્રક્રિયામાં પ્રવેશ્યું છે. ભગવાન શનિદેવ દ્વારા આપવામાં આવેલ નિર્ણય કોઈ સામાન્ય પરિવર્તન નથી. તે તમારા જીવનના દરેક ખૂણા, દરેક દિશા, દરેક ક્ષેત્રને સ્પર્શશે. જો તમે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છો અને ઠોકર ખાઈ રહ્યા છો, છતાં પણ કોઈ અદૃશ્ય શક્તિમાં શ્રદ્ધા રાખો છો, તો સમજો કે આજે તે શક્તિ તમને જવાબ આપવા આવી છે. અને આ જવાબ ફક્ત આશ્વાસનનું સ્વરૂપ નથી, પરંતુ એક ચમત્કાર છે. આજે સવારથી તમે એક અલગ વાતાવરણ અનુભવ્યું હશે. તમારા હૃદયમાં શાંતિ છે. તમારા મનમાં એક વિચિત્ર આનંદ છે. આ કોઈ ભ્રમ નથી, પરંતુ તમારી આસપાસ સક્રિય થયેલી દૈવી શક્તિઓની હાજરી છે. આ એવો સમય છે જ્યારે તમારા શબ્દો વજનદાર રહેશે. તમારા વિચારો સ્પષ્ટ હશે અને તમારા નિર્ણયોમાં સમગ્ર વિશ્વને પ્રભાવિત કરવાની શક્તિ હશે. આજથી તમારા દરેક પ્રયાસ પર શનિદેવની છાયાનો પ્રભાવ રહેશે. દેવી લક્ષ્મીનું તેજ હાજર છે. કુબેર મહારાજના ધનનો દરવાજો ખુલ્લો છે અને બાલાજી મહારાજની રક્ષણાત્મક શક્તિ તમારી આસપાસ છે. આજે તમે જે નિર્ણય લો છો તે તમારા પક્ષમાં કામ કરશે. વારંવાર પ્રયાસો છતાં તમે જે કાર્યો પૂર્ણ કરી શક્યા ન હતા તે હવે પોતાની મેળે આગળ વધશે. સરકારી ફાઇલ, જમીન દસ્તાવેજ અથવા અટકેલો વ્યવહાર આજે અણધારી ગતિ મેળવી શકે છે. આ આકાશમાં ફરતા ગ્રહોની અસર નથી. તે તમારી શ્રદ્ધા, તમારી ધીરજ અને તમારા સદ્ગુણનું પરિણામ છે. જ્યાં સુધી તમે આ ઉર્જાને તમારી અંદર નહીં સ્વીકારો, ત્યાં સુધી આ પરિવર્તન તમારા જીવનને સ્પર્શશે નહીં. તો આજે એક નાનો સંકલ્પ કરો. દરરોજ સવારે ભગવાનનું સ્મરણ કરો, તમારા માતાપિતાના આશીર્વાદ મેળવો અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો. આ 3 બાબતો દરરોજ તમારા ભાગ્યને ઉન્નત કરશે. જ્યારે ભગવાન ન્યાયનું સિંહાસન લે છે અને ભક્તનો પોકાર સાંભળે છે, ત્યારે તેઓ સૌથી પહેલા ભાગ્યની સાંકળો તોડી નાખે છે. આજે તે ક્ષણ છે જ્યારે તમારા જીવનના સૌથી મુશ્કેલ બંધનો તૂટી ગયા છે. જે બંધનો તમને બાંધી રહ્યા હતા, અજાણ્યા ભય, વારંવાર નિષ્ફળતાઓ, ખરાબ નજર, પૈસાનો અભાવ, સંબંધોમાં તિરાડ, વ્યવસાયમાં નુકસાન, તમારી કારકિર્દીમાં અવરોધો, આ બધું હવે તમારા જીવનમાંથી દૂર થઈ ગયું છે. શનિદેવનો નિર્ણય આવી ગયો છે. આ નિર્ણય તમારા આખા જીવનને એક નવા પ્રકાશમાં રંગશે. તમે જે લોકો પર વિશ્વાસ કર્યો હતો તે લોકોએ તમારું હૃદય તોડી નાખ્યું. તમે જે સંબંધોનું પાલનપોષણ કર્યું હતું તે તમને પાછળ છોડી ગયા. પરંતુ તમે હજુ પણ હિંમત હારી ન હતી અને આજ ભગવાનને ખુશ કરે છે. જ્યારે કોઈ ભક્ત હાર માનતો નથી અને શાંતિથી સહન કરે છે, ત્યારે દરેક આંસુ આશીર્વાદ બની જાય છે. આજે શનિદેવ તમારા પર તે આશીર્વાદ વરસાવી રહ્યા છે.
તમને લાગશે કે ગઈકાલે જે વસ્તુઓ તમને પરેશાન કરતી હતી તે હવે તમારા પગ નીચે કચડી રહી છે. તમે તેમને ભય તરીકે નહીં પણ અનુભવો તરીકે જોઈ શકશો. આ તમારા જાગૃત આત્મવિશ્વાસની શરૂઆત છે. જો તમે આજે સવારે ઉઠો છો અને મનની હળવાશ, અજાણ્યો આનંદ અથવા જૂની ચિંતામાંથી અચાનક રાહત જેવી કોઈપણ પ્રકારની શાંત હકારાત્મક લાગણી અનુભવો છો, તો સમજો કે શનિદેવે તમારી તરફ નજર નાખી છે. જો તમે મંદિરની બહાર ફૂલોની સ્ટોલમાં, રસ્તા પર ગાયમાં અથવા અચાનક કોઈ વૃદ્ધ વ્યક્તિને સ્મિત કરતા સાંભળો છો, તો કોઈ સારા સમાચાર તમારા દરવાજે ખટખટાવશે. જેઓ પૈસાની ચિંતા કરતા હતા તેઓ આજે એક નવો દરવાજો ખુલતો જોશે. તમને જૂના રોકાણથી ફાયદો થઈ શકે છે. તમારું નામ નવી યોજનામાં દેખાઈ શકે છે અથવા કેટલાક અટકેલા પૈસા પાછા મેળવવાનો માર્ગ ખુલી શકે છે. જ્યારે શનિદેવ સંપત્તિનો માર્ગ ખોલે છે ત્યારે તે ધીમે ધીમે પરંતુ ચોક્કસ ખુલે છે. તે જમીનના સૂકા ટુકડા જેવું છે જે અચાનક ઝરણામાં ફેરવાઈ જાય છે. જેમને